નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં ખાવડા નજીક 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો। એક સપ્તાહમાં આ વિસ્તારમાં ચોથો આંચકો આવ્યો। કચ્છ જિલ્લો ભૂકંપ ઝોન 5માં આવે છે અને અહીં તાજેતરમાં સતત ધરતીકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે। ગઈકાલે રાત્રે 12 અને 11 મિનિટે ભુજના ખાવડાથી 40 કિલોમીટર દૂર 3.7ની તીવ્રતાનો મધ્યમ કક્ષાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો। છેલ્લા એક સપ્તાહમાં આ ચોથો આંચકો અનુભવાયો છે। ગાંધીનગર સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરે આ આંચકાની પુષ્ટિ કરી છે। સ્થાનિક લોકોએ આ આંચકાની અનુભૂતિ નહિવત અનુભવી હતી। કચ્છમાં અનેક ફોલ્ટ લાઇનની સક્રિયતા વચ્ચે ગોરો ડુંગર સ્થિત નવી ફોલ્ટ લાઇન સક્રિય થઈ છે। ભૂસ્તરશાસ્ત્રીઓએ ભવિષ્યમાં મોટા ભૂકંપની આશંકા વ્યક્ત કરી છે। આ બાબતે વિશેષ સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। વર્ષ 2001ના મહાભૂકંપ બાદ છેલ્લા અઢી દાયકામાં સમયાંતરે આવતા સામાન્યથી મધ્યમ કક્ષાના ભૂકંપના આફ્ટરશોકથી જાનમાલને કોઈ નુકસાની થઈ નથી। આમ છતાં સતત આવતા આંચકાઓથી સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત। જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ। જોતા રહો। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી। દર્શક મિત્રો, આજે તારીખ 29 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।